હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે અમે અત્યારે છીએ અમારા ગામડે જૂના માત્રાવણ. 9 વાગી ગયા છે આઈ થિંક. બરો મળ્યું ગાઈઝ, અમારે છે ને માઇકનું મેગ્નેટ છે ને ગાડીમાં ખોવાઈ ગયું છે. લાઈટ નથી આમાં પેલા દેખાવું જોઈએ ને શીખા આનું માઇક હોય ને. આપણે કામ છે હવે સાફ સફાઈનું થોડું ઘણું તો ચાલુ કરી દઈ ફટાફટ. બપોરે રસોઈ બનાવવાનો ટાઈમ થાય ને ત્યાં સુધીમાં જલ્દી સાફ સફાઈ કરી નાખી. જો આપણે આવી ગયા છીએ હવે ઘરે, અને પહેલાં તો જો સૌથી પહેલાં આ રૂમની સાફ સફાઈ કરી નાખી. કેટલા વાગ્યા છે અત્યારે? 9:30 થયા છે. બપોર થશે ત્યાં થઈ જશે, કારણ કે અમારું ઘર ભાઈ બહુ મોટું છે નહીં, નાનું એવું છે, અને બહુ વધારાનું એક્સ્ટ્રા કાંઈ અમે એટલે રાખતાય નથી, કારણ કે એમાં બાપુજીને એકને રહેવાનું હોય ને, એટલે જે બને ત્યાં સુધી જેટલું બી ઓછું રાખીએ ને બધું સામાન ને એવું, તો સાફ સફાઈનું ને એવું બધું ઇઝી રહે. એટલે જો બાકી છે ને ઉપરથી આ ધૂળ ને એવું ખરતું હોય એમને, જો ધૂળ ને એવું બધું બહુ ખરેલું હોય, કારણ કે આ રૂમનો યુઝ જ ન થતો હોય, સુવાનું બહાર હોય, એટલે આ રૂમમાં કાંઈ થતું ન હોય, એટલે ધૂળ ને બધું બહુ હોય. કहीं से भी गरोड़ी निकल जाएगी ना तो मुझे डर लगेगा. તો ગાઈઝ, આ જો ખાટલો અમારે બહુ ટાઈમથી આમને પડ્યો છે ને, આમાંય બાવા થઈ ગયા, બહુ જાજા બાવા થઈ ગયા. તો ગાઈઝ, જો આપણે છે ને અહીંયા બધે તપાવી નાખ્યું છે, ગાયદલા ને ગોદડા ને બધું કાઢી નાખ્યું છે. લાકડી વાકડી આપો, આમ ધોકાવું છે એને તડકે પેલા તપવા તો દે, અને બપોરે જઈ લેવું ને ત્યાં આને લાકડીયું મારવાની હોય, એવું બધું હોય. આખા ઘરમાં ધૂળ ખેઈ રહ્યું. હું અત્યારે ચા બનાવું છું, મને ચા બનાવવામાં કામે લગાડી છે. ઉપર બધું વરાઈ ગયું. આની પાછળ હે ને ગરોડી હોય ને, એટલે મેં તમને આ વારવાનું દીધું હે. અહીંયા મેં પાછળ વારી દયો, નહીં તૂટે. ઈ તૂટી જાય નવી લઈ આવશું આપણે. છે ભાઈ, હવે મને ખબર હોય. ઓલા જો બાજોટમાં બાવા ચોઈટા ન્યા સાફ કરી દયો. આ બધું ઉતારવું પડે પણ હવે. હા, તો ઓલું બાજુ થોડુંક ઉતારો. ચાલો ગાઈસ, આપણે બનાવી છે ચા. અત્યારે મને બીક થોડીક લાગતી હતી, તો મેં કીધું ઉપર સાફ કરી, મારાથી અંબાતું નહોતું. નીચેનું બધું હું સાફ કરીશ, એટલે અત્યારે પિયુષને કામ સોંપી દીધું છે, અને એની ડ્યુટી મેં લઈ લીધી છે. ઈ હારું લ્યો. આખું ઘર છે ઓલમોસ્ટ ખાલી કરી નાખ્યું છે. જો આ બધો સામાન ઉતારી લીધો છે, અને અહીંયાથી ખાટલા અને સામાન બધું પડ્યો તો એ લઈ લીધું છે. ચોમાસાના જુગાડ માટે બાંધ્યું હોય, બસ હવે આવું કાઢી નાખી બધું. અને બધાય આખું ઘર કામે લાગી જાય, બિકોઝ સાંજ સુધીની અંદર છે ને અમારે જેટલું બી થાય ને એટલું કવર કરવાનું હોય. આપણે 2 કે 3 દિવસ હોય ને તો આરામથી બધું એક રૂમ ને એવું કરી શકી, પણ એક દિવસની અંદર બધું કરવાનું હોય ને, એટલે અત્યારે પિયુષે બહુ સારી એવી હેલ્પ કરે છે, અમારા બાળકોએ હેલ્પ કરે, અને અમારા બાપુજી જો અત્યારે બપોરે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે ને, તો હવે લસણ ફોલવા બેસી ગયા છે. ખુશીની બે રસોડામાં કામ કરે છે, અમારા પર્વભાઈ અત્યારે નાસ્તો કરે છે, અને બસ પતી ગયો. અને બસ અમે 2 આ રૂમ સાફ કરી છે. તો વચ્ચે વચ્ચે હું છે ને વ્લોગની ક્લિપ લેતી જાઉં છું. તમે કામ કરો ભાઈ, એમ કે તને નહીં તો મને હું ક્લિપ લઉં છું, એટલે મને બધા એમ કે તમે કામ કરો. કામ કરતા જ હોય ત્યારે જ થાય ને બધું, એમને ન થાય. એ જોજો તમે ખીલો માથે આવ્યો. જો જ્યાં કાઢવું જ પડે એમ હતું, બાપુજી ના પાડતા હતા. તો ગાઈઝ, ઘણા બધા લોકો એમ કમેન્ટ કરે છે કે તમારે રિનોવેશનની જરૂર છે. તો રિનોવેશન કરવામાં એવું થાય છે કે અહીંયા અમારે છે ને 10 થી 15 દિવસ રોકાવવું પડે, એટલા બધા દિવસ, ત્યારે રિનોવેશન થાય એવું છે. અને દિવાળીની રજા હોય ને ત્યારે ટૂંકમાં કોઈ કામ કરવા માટે આવે નહીં, ત્યારે રજા હોય ઝાઝા દિવસની, પણ ત્યારે છે ને અહીંયા કડિયા ને એ બધા કામ કરવા માટે ત્યારે બધાય રજા ઉપર હોય, એટલે ત્યારે આવે નહીં. અને બાકી આડા દિવસોમાં સ્કૂલ ચાલુ, એટલે ઝાઝા દી રોકાઈ ન શકી. પણ કાંઈ વાંધો નહીં, અમે
પ્લાન કરેલો છે કે અમારે અહીંયા કેવી રીતે રિનોવેશન કરવું. તો ઇન ફ્યુચર તમને પણ ખબર પડી જશે. તો અમે ધીમે ધીમે સ્ટાર્ટ કરવાના છીએ કારણ કે અમારું નાનું એવું ઘર છે તો ફટાફટ થઈ જશે. તો થોડું ઘણું રિનોવેટ કરશું ઘરમાં. નીકળી ગયો ફાઇનલી. હમણાં ધોઈ નાખું. હા એ માથે કરે છે. चलते हैं इमली लेने के लिए થી જવાનું અને અહીંથી જવાનું. અહીંયા શોર્ટકટ પર કૂતરું બેઠું है એટલે હું नहीं जाऊँ ત્યાંથી. डर लगता है थोड़ा. चलो इधर से जाएंगे हम. ક્યાં ગયા? રાહુલ હર કાઢ દે શું છે બધા વિડિયો અમારા તું ક્યાં? નવરી બજાર છે લે બધાને 20 રૂપિયાની આંબલી આપો. લ્યો આ સિસ્ટમ નો ને કરે હા પાજી રેસલ લેવી પડે પાછો गाइस आंबली मड़ी गई है. चलो हम चलो स्पीड चले. हेलो आंबली लेवा गयो तो. हाँ मड़ी गई. અમારો આ બાજુનો કબાટ છે ને એ અમે સાફ કરી છે ને એમાં અમારા બાનો ફોટો છે. જો આ દાદીમાનો ફોટો છે અને અમારા બા સાવ નાના હોય ને 20-22 વર્ષના આઈ થિંક અત્યારનો ફોટો છે. આ અમારા બા છે. આ બાનો ફોટો માણસ એવી છે ને બધી ના એને બે બેન પણ છે. બેન પડી આ અમે કાગવડ ગયા હતા ને ત્યારે મેં આ ફોટો પઠાવ્યો હતો બાનો દાદાનો. બસ 2-3 ફોટા જ છે બાકી ફોટા નથી. મોબાઈલમાં હોય આપણી પાસે કઢાવેલા નથી. હવે બસ હવે જો સાફ સફાઈ છે ને હવે બીજા પહોંચી ગયા છીએ. બાપુજી જે છે ને સ્પ્રે નું બહુ શોખ છે એટલે ગમે ત્યારે આવી જાય નવો સ્પ્રે આવી જ ગયો. પાછું નવો લીધો. આ રહ્યું ખુશી જેવું સરસ. આમ જો અમારી ટ્રીક જો કેવી રીતે કર્યું. મોટા બેઠા જો મેરા ફેર ધ્રુવ જરા કરે છે. જવાનું લેવા જવાનું છે ગાય છે. गाइस मिल गए हैं. मैंने वेफर ले ली और अरे हिंदी थोड़ी ना है. चलो चवाणा 2 પેકેટ હતા 5 વાળું હતું એટલે 2 લેવા પડ્યા અને મારી વેફર આવી ગઈ. ચલો બસ બધું આ કરી કચરો બનાવી દીધો. આ તો હજી 15 દિવસ થાતું હોય કા 15-20 દિવસ અહીંયા અમે કચરા ને એવું તો વરાતું હોય પણ આ ઈ નહીં આપણે આવતા રે 15-20 દિવસ કરતા બીજું કેવું દવા તો નીકળે છે ગમે ત્યાં હોય ને જોઈએ નીકળે. બધી નીકળી હતી યાર એક્સપાયરી ડેટ. દર વર્ષે એક વખત નીકળતી. સાફ સફાઈ છે ને અમે વેકેશન માં આવીને દર ઉનાળે ત્યારે આવી રીતે ડીપ થતું હોય બાકી તો એમને બધી વારીને વહી જતા હોય. અને આ વખતે છે ને ઉનાળાના વેકેશન માં સાફ સફાઈ નહોતી થઈ ને એટલે અત્યારે બધું કરી નાખી આપણે. અને જો કઈ અહીંયા ચવાણું ખાંડી દીધું છે. તો ગાઈસ અત્યારે લસણ વાળી ચટણી કરવાની છે. લસણ વાળી હું ખાંડી છે ને સાફ સફાઈ ઓલમોસ્ટ થઈ ગઈ છે. લાસ્ટ પોતા માર દઈએ એટલે આ દરવાજો કરી દઈએ આપણે બંધ. ઓલમોસ્ટ નહીં એક રૂમ થઈ ગયું છે એમ કે એક રૂમ કમ્પ્લીટ. ઈ ભાઈ પિયુષ ની બદોલત થયું છે એમને ચાલે. Thank you. 75% કામ કરાવ્યું મને હાઈવે. થેન્ક યુ તો તે બધા પોતું મારાય છે. દુક બટેટા ક્યાં હશે યાર અહીંયા?
તો ફ્રીજમાં આવી છે વાહ દીદી વાહ ફ્રીજમાં જ બટેટા હે એમની નાડી બંધ કરી દે શૂટિંગ. જોઈ શકો છો ગાઈસ 3 બટેટા લઈ લીધા છે આવડી ગયું ને? ઉડે જ છે તૂટી જાય બહુ કરતું. પડી જાય નકર તાજા આવે છે આને જાજુ મારવું પડે. ગાઈસ ગેસ નીચે લઈ લીધો છે નીચે લઈને જવાનું. નું કામ અત્યારે થોડીક વાર સ્ટોપ કરવામાં આવ્યું છે. એક રૂમ કમ્પ્લીટ મસ્ત નહીં કરશે. હવે બધાને ભૂખ લાગી ગઈ છે. ભજીયાને ભૂખ લાગી છે, અમને નથી લાગી. અને આ પીએ છે ને નીચેનું ઘર સાફ કરી દીધું. અમે ઉપર કર્યું અને પરવાએ ખુશી અને દાદાએ બધાએ છે ને અમારા માટે આ બધું સુધારી કમ્પ્લીટ બનાવી. જો આ પરવા બતાવી તો કેટલી વસ્તુ કમ્પ્લીટ કરી છે. આ છે પાલક, આ છે સરગવાના પાન, અને આ ભરેલા મરચા છે, કોથમરી કટિંગ કરી છે, મરચા કટિંગ કર્યા, લસણ કટિંગ કર્યું, અને આવડા જે બટેટાની ચિપ્સમાં લસણવાળી ચટણી કરી દીધું. કામ બહુ સારું કરી દીધું છે. ચટણી કમ્પ્લીટ. હવે ઝારો લઈ લેને બધું કટિંગ કરીને રેડી થઈ ગયું છે. અને હમણાં અમે ભજીયા બનાવશું. હજી વાગ્યા છે 11:30. તો પિયુષે આવી છે બહુ જાજુ કામ કરી નાખ્યું છે. એટલે ખાઈ ખા કામ પતી ગયું. હું દર વખતે કરાવું છું હો ભાઈ. તમે દર વખતે કરાવો પણ આ વખતે તો તમે બહુ જાજુ કામ કરી જાજુ દર વખતે આટલું જ કરાવું. ના આટલું બધું નથી કરાવતા. ખાલી ક્યારેક ક્યારેક વારી દેતા હોય ને એવું કરતા હોય. મારે ઓલું બનાવી દીધી. કે કિચનની સાફ સફાઈ બાકી છે, પછી આ ઓસરીની સાફ સફાઈ બાકી, એવું બધું બાકી છે. અહીંયા અમે પછી જમીન પછી કરશું. દાદા તો ચલો કન્ટિન્યુ તો ગાઈસ ભજીયા બની ગયા બને છે બન્યા છે આટલા બન્યા છે આ છાશ છે આ ચટણી છે આ બધી સામગ્રી છે આ ડેડી છે આ દાદા છે આ મેરા બી છે તો ચાલો જમવા બેસી જઈએ જો કેવા મસ્ત મસ્ત થાય છે જીવન એટલે જેના પ્રખ્યાત કહેવાય ડાબડા ક્યાંક ના હોય સાફ સફાઈ કરતા હતા ને બપોર 12 વાગે જમવાનું થઈ કેમ કે મેં દીદી અને ડેડી દાદા બધા હેલ્પ કરી બેહો જમવાનું પતી ગયું છે અને હવે આપણે ચાલુ કર્યું છે કિચન એટલે કિચન બી ચાલુ કર્યું વાસણ ઉટકવાનું કામ હે ને ભાઈ બદરી ગયું સંભાળી દીધું અને આપણે કિચનની સાફ સફાઈનો ઉપયોગ કર્યો છે ગાઈસ સાફ સફાઈ ચાલે છે અત્યારે પછી પાણી નાખતા ગયા અહીંયા બધે આખામાં પછી આખી સીડીથી લઈ નીચે આ તો ભાઈ ધૂ કચરા આવેલા એટલે ગજબ ના આવેલા છે અમારા ફી અને અમારી મમ્મી ક્યારના ગામે લઈ ગયા છે હું વાંચું છું હું છે ને એક્ઝામ વાંચું કરીને આવી ગઈ છું ચા અમારી આ વિન્ડો રહી ને કોઈ ઉપર સિક્રેટ નજર રાખે તો मस्त काम दरवाजा बंद कल मेरा है एसएस पेपर तो अभी जो है हम लोग पढ़ रहे हैं दोस्तों यहाँ मांडवी ना ओरा છે ઓરા આટલા બધા ઓરા વાંચા કરવાનું ખાધા કરવાનું બાજુના રૂમમાં ડેડી પરવા દાદા 3 સુઈ ગયા છું હવે હું વાંચીશ આખી પેપર 3 થી
4 વાગ્યા સુધી. પછી અમે લોકો જઈશું વાડીએ અને ત્યાં ખાસ સીતાફળ ભાઈ मीठा मीठा तो यहाँ जासूँ सीताफल खासूँ और थोड़ी बहुत सब्जियाँ भी हम निकाल लेंगे राजकोट ले जाने के लिए. एंड पंखा के इसका आवाज़ पंखे की आवाज़ बहुत ज़्यादा है तो मेरी आवाज़ नहीं आ रही है बट कोई बात नहीं चलो मैं सब टाइटल डालूंगी नीचे. और अभी पढ़ती हूँ वरना अगर पता चला कि मैं पढ़ नहीं रही हूँ खांडी नक्शा खांडी रस्ता. યસ અત્યારે વાગી ગયા છે 2:30. કામ કરીને ફ્રી થઈ ગયા છે એકદમ. અમારું મસ્ત મસ્ત ચમકાવી દીધું છે આપણે અને હવે થાકી ગયા છીએ ગજબ. બિકોઝ મારે થોડીક પેઇન છે, કમર દર્દની તકલીફ છે એટલે થોડુંક દુખે છે. તો બસ બધાય સૂઈ ગયા છે. હવે અમે ફ્રી થયા એટલે ચાલો થોડીક વાર એડિટિંગનું કામ છે એ આપણે પતાવી નાખી અને 4 વાગે આઈ થિંક અમારે જવાનું છે વાડીએ. કપડાં ધોવાના છે અને આ કામ છે. કપડાંથી બધા સૂઈ ગયા છે. પિયુષ ને બાપુજી પર્વ ત્રણેય સૂઈ ગયા છે. ખુશીબેન જો અહીંયા અત્યારે રીડિંગ કરે છે. એને એક્ઝામ છે. એક્ઝામ હતી તો મેં બપોર સુધી કામ કરાવ્યું. ચોપડાને બધી વાંચવાનું લાવી હતી તો બેનને થોડુંક વાંચવાનું ડિસ્ટર્બ થયું છે. પણ ફરજિયાત દિવાળી આવે પહેલાં થોડુંક ચોખ્ખું થઈ જાય ઘર તો સારું એવું વિચાર્યું કે આજે જ કરી આવીએ આપણે સાફ સફાઈનું કામ. એટલે આજે મસ્ત ઘર ક્લીન થઈ ગયું તો આજ મજા આવી ગઈ. ચાલો ફટાફટ કામ પતી ગયું. અમે ઝાઝા હતા ને એટલે પતી ગયું. જો અમારા બેન હતા પિયુષે બહુ સારી આજે હેલ્પ કરી નાખી. થોડી વાર હું રેસ્ટ કરું છું. રેસ્ટ કરવામાં સાથે એડિટિંગનું કામ કરીશ. સુઈ તો નથી જ જાઉં. વ્લોગને એન્ડ કરી દઈ કારણ કે બહુ લાંબો થઈ ગયો છે. અમારે થોડું કોઈ વિડીયો શૂટ કરે ને બહુ વ્લોગ લાંબો થઈ જાય. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. જે સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ.